મેઘનાદ અને લક્ષ્મણનું ભયંકર યુદ્ધ થયું છે અને મેઘનાદની શક્તિના કારણે લક્ષ્મણજી મૂર્છિત થઈ ગયા છે અને લક્ષ્મણને મૂર્છિત જોઈ ભગવાન રાઘવ રડે છે, આંખમાં આંસુ છે અને એ સમયે રામજીના ચરણ પકડી અને હનુમાનજીએ કહ્યું કે જ્યાં સુધી તમારો આ દાસ અહીંયા બેઠો છે ત્યાં સુધી તમે ઉદાસ ન થાઓ. લંકામાં એક સુષેણ નામના વૈદ્ય, આ સુષેણ વૈદ્યનું આખું ઘર ઉપાડી અને હનુમાનજી લંકામાંથી સમુદ્રના કાંઠે લઈ આવ્યા છે. સુષેણને કીધું કે કોઈ પણ એવું રસાયણ આપો કે એ રસાયણથી આ લક્ષ્મણજી પાછા શુદ્ધ થવા જોઈએ, અત્યારે બેશુદ્ધ છે, એને જાગૃત કરો. એટલે ત્યારે સુષેણે કહ્યું કે હે હનુમાનજી મહારાજ, થોડોક અવિવેક થાય તો માફ કરજો, પણ મારે તમને એટલું કહેવું છે કે આ લંકાની અંદર છે ને ઘણી બધી સંજીવની જડીબુટ્ટીઓ હતી. જ્યારે અહીંયા કોઈ બેશુદ્ધ થઈ જાય એટલે એ સંજીવની લઈ અને અમે એ રાક્ષસને પાઈ દેતા. પણ થોડાક દિવસો અગાઉ તમે આવ્યા હતા અને તમે આખી લંકાને સળગાવી અને ત્યારે લંકા તો સળગી ગઈ પણ સંજીવની જે જડીબુટ્ટી હતી એ પણ સળગી ગઈ. તો હવે લંકામાં તો સંજીવની છે નહીં. એટલે હનુમાનજીએ કહ્યું કે અરે વૈદ્યરાજ, ભલે લંકામાં ન હોય પણ આ જગતના કોઈ ખૂણામાં તો સંજીવની હશે ને, ક્યાંક તો હશે ને. કહે છે કે સુષેણ વૈદ્યરાજ કહે કે હા, દ્રોણાચલ નામનો એક પર્વત છે, આ પર્વતની ઉપર સંજીવની જડીબુટ્ટી આજે પણ છે, પણ એ સંજીવની તમે સૂર્યોદય પહેલા જો લઈ આવો તો જ એ સંજીવનીની અસર થશે. અને ભગવાન હનુમાનજી મહારાજ રામના ચરણમાં વંદન કરી બે હાથ જોડી અને કહે છે કે હે રાઘવ, તમે તનિક પણ ચિંતા ન કરો, હું જાઉં છું અને થોડી વારમાં જ સંજીવની લઈને આવું છું. સૂર્યોદય પહેલા જ હું આવી જઈશ અને કદાચ મારા આવતા પહેલા જો સૂર્ય અહીંયા ઉદય થવાનો પ્રયત્ન કરશે તો જેવી રીતે બાળપણમાં હું સૂર્યને ગળી ગયો હતો એવી રીતે પહેલા હું એ સૂર્યને ગળી જઈશ. પણ જ્યાં સુધી હું નહીં આવું ત્યાં સુધી સૂર્યનો ઉદય નહીં થાય. એક સંતે પૂછ્યું કે હનુમાનજી, તમે આવો ગર્વ કર્યો? એટલે હનુમાનજીએ કહ્યું કે હું આટલું કહી શકું છું, શું કામ કે હું રામનો દાસ છું. હનુમાન કોને કહે છે? જેણે પોતાના માનને હણ્યું છે એ હનુમાન. સદા જે સેવક છે એ છે હનુમાન. જેની સેવા બે જોડ છે એ છે હનુમાન. અને આપણે બધા જાણીએ છીએ કે રામજીના દીકરાનું નામ છે લવ અને કુશ. રામજીના મંદિર ગામે ગામની અંદર છે, રામજીની પૂજા થાય, પણ તમે મને એવું કહો કે લવકુશના મંદિર ક્યાં છે? નહીતર ભગવાનના દીકરા છે, મંદિર હોવા જોઈએ. પણ આપણા દેશની અંદર એવું કયું ગામ છે કે જ્યાં હનુમાનજીનું મંદિર ન હોય? એનું કારણ એક જ કે હનુમાનજીએ એવી સેવા કરી. હનુમાન જેણે પોતાના માનને હણ્યું એ છે હનુમાન. અને ગર્વ સાથે કહ્યું કે હું રામનો સેવક છું, મને મારા ઈષ્ટ રઘુવીર ઉપર ભરોસો છે. કહે છે કે હનુમાનજી મહારાજે ગર્વ સાથે એક છલાંગ લગાવી છે અને હનુમાનજી મહારાજ નીકળ્યા એ દ્રોણાચલ પર્વત ઉપર જવા માટે. બાલ સમેર વિભક્ષ લિયો તમતી નહુ લોક ભયો અંધિયો
भयो जग कोया संकट काहू सो जातन टारो देवन आनी करी बिनती तब हारी दियो रवि कष्ट निवारो एक को नहीं जानत है जग में कभी संकट मोचन नाम तिहारो संकट मोचन नाम तिहारो હનુમાનજી મહારાજે છલાંગ લગાવી અને પહોંચ્યા સીધા દ્રોણાચલ પર્વત ઉપર. દ્રોણાચલ પર્વત ઉપર જઈને જોયું એ ઘણી બધી ઔષધિઓ છે, પણ આમાંથી સંજીવની કઈ? અને એક સાધુનો ભાવ એવો છે કે હનુમાનજી મહારાજ તો જ્ઞાનીના અગ્રગણ્યમ છે, એ ન ઓળખી શકે કે આમાં સંજીવની કઈ છે, એ તરત ઓળખી ગયા. પણ વિચાર કર્યો કે આજે લક્ષ્મણ બેભાન થયા છે, હજી યુદ્ધ ચાલુ છે, કાલ કદાચ કોઈ બીજું બેભાન થઈ જાય તો વારા ઘડી આમ ધક્કો ન થાય, એટલે હનુમાનજી મહારાજે આખો પર્વત ઉપાડ્યો છે. अपालिक त्रास कपीस बसे गिरी जात महाप्रभु बंद निहारो चौकी महामुनि सापति हो जब चाहिए कौन विचार विचारो के दिज रूप लिवाय महाप्रभु सो तुम दास के शोक निवारो को नहीं जानत है जग में कभी संकट मोचन नाम तिहारो संकट मोचन नाम तिहारो. કહે હનુમાનજી મહારાજે પર્વતને લઈ અને ફરી પાછા લંકામાં આવી રહ્યા છે. વચ્ચે અયોધ્યા આવી. ભરતજી નંદીગ્રામમાં રહી અને રામ સ્મરણ કરી રહ્યા છે. આકાશમાં એક વિશાળ પર્વતને ક્યાંક જતો જોયો અને જાણ્યું કે એ દિશામાં તો રાઘવ છે, એટલે ભરતજીએ એક તીર છોડ્યું. હનુમાનજી મહારાજ નીચે ઉતર્યા અને ભરતજીએ એ રામ કથા હનુમાનજી મહારાજ પાસેથી સાંભળી છે. જાણ્યું કે આ તો રામદૂત છે. રામજીએ રામની એ 14 વર્ષની કથા ભરતજીને સંભળાવી છે. ભરતજી ખૂબ પ્રસન્ન થયા. 14 વર્ષથી મન નિરાશ છે, મન અશાંત છે. રામના વિયોગમાં ભરતજી છે તડપી રહ્યા છે. જેવી રીતે જળ વગર માછલી તડપે એમ ભરતજીનું જીવન છે. પણ આજ હનુમાનજીનો સંગ થયો. હનુમાનજી પાસેથી રામ કથા સાંભળી એટલે ભરતજી પણ જય શ્રી રામ કહેવા લાગ્યા છે. अंगद के संग लेन गए सिर खोज कपीस बेन उतारो ए जीवत ना बची हो हम सोजु बिना सुधिलाए आप बुधारो हेरी थके तट सिंधु सबे तब लाया सियासी प्राण उबारो एको नहीं जानत है जग में कभी संकट मोचन नाम सुनायो रावण त्रास दई सी को सब रास सिसो कही शोक निवारो एता ही समय हनुमान महाप्रभु जाई महारजनी चर मारो चाहत सी अशोक सुआगी सुदे प्रभु मुद्रिका शोक निवारो को नहीं जानत है जग में कभी संकट मोचन नाम तिहारो बाण लग्यो उर लक्ष्मण के तब प्राण से सुत रावण मारो ले गृह भेद सुसेन समेत तबे गिरी द्रोण सुबीर उपारो आनी सजीवन हाथ दई तब लक्ष्मण के तुम प्राण उबारो को नहीं जानत है जग में कभी संकट मोचन नाम तिहारो संकट मोचन नाम तिहारो संकट मोचन नाम तिहारो. बोलिए डूंगरपुर हनुमान जी महाराज की. આ જગતમાં એવું કોણ છે કે જે હનુમાનજીથી પરિચિત નથી? આ જગતમાં એવું કોણ છે કે જે હનુમાનજીને ભજ્યા વગર રામ સુધી પહોંચી ગયું? આ જગતમાં એવું કોણ છે કે જે હનુમાનજીને ભજ્યા વગર ભક્ત થઈ શક્યું? રામજી પાસે પહોંચવું હોય તો દ્વાર ઉપર હનુમાનજી ગદા લઈને ઊભા છે.
હનુમાનજીને ભજ્યા વગર રામ સુધી પહોંચી ન શકાય. 14 વર્ષથી મન અશાંત છે અને હનુમાનજી મહારાજ પાસેથી એ રામકથા ભરતજીએ સાંભળી. રામનું ચિંતન થયું, રામનું સ્મરણ થયું અને જાણે કે થોડીક વાર તો એવું લાગ્યું કે આ રામકથાના રૂપમાં રામજી મારી પાસે આવી ગયા. ભરતજી પ્રસન્ન થયા છે. હનુમાનજી મહારાજ એ સંજીવની પર્વત લઈ અને સૂર્યોદય પહેલા જ લંકામાં આવી ગયા છે.